30મો પ્રશ્ન, બિંદુઓ P2 અને -3 અને બીજું બિંદુ છે Q10 અને Y, બરાબર છે. એમની વચ્ચેનું અંતર કેટલા એકમ છે? 10 એકમ. આ બે બિંદુ વચ્ચેનું અંતર આપણે મિત્રો 10 એકમ છે, એટલે તમે આમ સમજી શકો કે P2 - 3 અને બીજું બિંદુ Q કેટલા 10 અને Y, એ બે વચ્ચેનું અંતર કેટલા એકમ છે? તો કે એ બે વચ્ચેનું અંતર 10 એકમ જેટલું છે. અહીંથી અહીંયા સુધીનું અંતર 10 એકમ છે. આપણે કિંમત કોની ગોતવાની છે? કોની ગોતવાની છે? Y ની. બરાબર. તો કિંમત y ની ગોતવાની છે. તો હવે આ બે વચ્ચેનું અંતર લખી નાખીએ કે ભાઈ P થી Q અંતર કેટલું છે? 10 એકમ છે. તો P થી Q એકમ 10 એકમ અંતર હોય તો અંતરનું સૂત્ર, બે વચ્ચેનું અંતરનું સૂત્ર. તો બે વચ્ચેના અંતરનું સૂત્રમાં પહેલા વહેલા શું આવશે? તો કે એક્સિયમમાંથી એક્સિયમની બાદબાકી એટલે 2 - 10 નો વર્ગ આવશે. પછી વાયમમાંથી વાયમની બાદબાકી એટલે -3 - y નો વર્ગ આવશે, બરાબર કેટલા આવશે? 10. તો એકદમ સીધો સાદો દાખલો છે, અંતર સૂત્ર ઉપર આધારિત. બે વચ્ચેનું અંતર કીધું હોય તો સૂત્ર કયું આવે? અંતર સૂત્ર જ આવશે, બરાબર છે. P બેના એક્સિયમની બાદબાકી, બેના વાયમની બાદબાકી. હવે મિત્રો આપણે એક કામ કરી શકીએ કે વર્ગ અહીંથી વર્ગમૂળ દૂર કરીએ તો ઓલી બાજુ શું આવી જાય? વર્ગ આવી જાય. અહીંથી વર્ગમૂળ કાઢી દે, ઓલી બાજુ વર્ગ આવી જાય. અને આ બેની બાદબાકી કેટલી થાય? તો 2 માંથી 10 જાય તો કેટલા વધે? -8 નો વર્ગ. હવે બીજું એક સરસ કામ શું કરી શકાય? તો કે બે જો માઇનસ હોય, બે જો કેવા હોય? માઇનસ હોય, તો બેની નિશાની આપણે ફેરવીને કેવી કરી શકાય? પ્લસ કરી શકાય. બેની નિશાની ફેરવીને પ્લસ કરી શકો, એટલે 3 + y આખાનો વર્ગ કરી શકાય. અને અહીંથી મિત્રો આ બાજુથી વર્ગમૂળ જાય એટલે આ બાજુ 10 નો શું થઈ જાય? વર્ગ થઈ જાય, બરાબર. એટલે બે બાદબાકી આખાનો વર્ગ. હવે 88 કેટલા થશે? 64 વત્તા પ્રથમ પદનો વર્ગ. પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પેલું બીજું ને બીજા પદનો વર્ગ. તો પ્રથમ પદનો વર્ગ એટલે આવશે 9, પછી 2 ગુણ્યા પેલું બીજું એટલે 6y, અને અંતિમ પદનો વર્ગ એટલે y² બરાબર આવશે 100. હવે સાદરૂપ આપીએ તો y² છે પેલા લખી નાખીએ +6y, અને 64 અને 9 નો સરવાળો એટલે કેટલા થાય? 73 થાય, 73. તો આ બેનો સરવાળો મિત્રો થઈ જશે 73, અને 100 ને આ બાજુ લઈ આવો એટલે -100 બરાબર 0. તો તેથી y² + 6y. હવે 73 ને આપણે કેટલા? 100 ની બાદબાકી કરો, કેટલા વધશે? -27 બરાબર 0 થઈ જશે. 27 વધશે. હવે 27 ને એવા ભાગ પાડો કે જેથી કેટલા આવે? 6 આવે. તો કયો ભાગ આવશે? 9 તેરી 27 આવશે ને? કયો ભાગ આવશે? 9 તેરી 27. તો જવાબમાં આવશે y + 9 અને y - 3 બરાબર 0. તો મિત્રો આપણે y નો જવાબ મળશે કાં y બરાબર -9 કે પછી y બરાબર 3. આમાં શું છે? સીધું સાદરૂપ જ દે છે. પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. તો આપણે મિત્રો y ની બે કિંમત મળી ગઈ. y બરાબર -9 કે પછી y બરાબર 3. રેડી? હાલો મિત્રો, અહીંયા ધ્યાન દેજો. પ્રશ્ન નંબર 31 બરાબર છે. પેલું બિંદુ, બીજું બિંદુ, ત્રીજું અને ચોથું, ચારે બિંદુઓ છે એ ક્રમિક બિંદુઓ છે, સમાંતર બાજુ ચતુષ્કોણના. કેના બિંદુઓ છે? સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરો બિંદુઓ છે. હવે માની લો કે એ બિંદુ છે, આપણે અહીંયા લખીએ એ બિંદુ જેના અહીંયા આમ 1 અને 2 છે. આને બી બિંદુ કહી દઈએ. બી બિંદુના અહીંયા આમ 4 અને y છે. આ બિંદુ C છે, C ના આયામ છે x અને 6, અને આ બિંદુ D છે, D ના આયામ છે 3 અને 5. બરાબર છે. તો હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. સમાંતર બાજુ ચતુષ્કોણની એક ખૂબી છે મિત્રો કે એના વિકર્ણો, બરાબર છે, એના વિકર્ણો એકબીજાને મધ્ય બિંદુએ છેદે અથવા દુભાગે, બરાબર છે. એટલે મિત્રો આ બાજુથી પણ બે સરખા ભાગ થાય વિકર્ણના, અને એ જ રીતે આ વિકર્ણના પણ કેટલા થાય? બે સમાન ભાગ થાય. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે એમ કહેવાય. તો આનો અર્થ એમ થાય
કે મિત્રો એસી રેખાખંડનું મધ્ય બિંદુ એટલે કે એસી રેખાખંડનું મધ્ય બિંદુ બરાબર મળશે આપને બીડી રેખાખંડનું મધ્ય બિંદુ મળશે બીડી રેખાખંડનું કેવું મધ્ય બિંદુ એટલે કે વિકર્ણોના મધ્ય બિંદુ એક સમાન હોય। હવે મધ્ય બિંદુ તો મિત્રો ગોતવું હેલામ હેલું છે। મધ્ય બિંદુ ગોતવા માટે શું કરવું પડે? બેયના x યામોનો સરવાળો બરાબર એટલે 1 + x ભાગ્યા 2 બેયના x યામનો સરવાળો ભાગ્યા 2 અને હવે શું આવશે 2 + 6 ભાગ્યા 2 બેયના x યામોનો સરવાળો ભાગ્યા 2 બેયના y યામનો સરવાળો ભાગ્યા 2 બરાબર છે। આ પહેલું બેયના x યામનો સરવાળો ભાગ્યા 2 અને બેયના y યામનો સરવાળો ભાગ્યા 2। હવે એ જ રીતે સામે BD માં બેયના x યામ એટલે કે 3 + 4 / 2 અને 5 + y / 2। હવે આ બંને બિંદુઓ સમાન થયા, બે વચ્ચે બરાબર નિશાની લખીશ ને આપણે, તો મતલબ કે આ બંને બિંદુઓ કેવા છે? સમાન છે। તો સમાન હોય તો પેલો ભાગ પેલા ભાગ આરે સરખો હોય અને બીજો ભાગ બીજા ભાગ સરખો। રેડી? તો આના ઉપરથી મિત્રો એમ લખી શકાય તો તેથી x + 1 ભાગ્યા 2 બરાબર 4 ને 3 કેટલા થાય? 7 ભાગ્યા 2। એ જ રીતે એટલે પેલા ભાગને પેલા ભાગ આરે સરખાવી દેવાનો। હવે બીજા ભાગ સાથે સરખો હોય પણ આ ભાગનો સરવાળો કેટલો થાય? 6 ને 2 8 ભાગ્યા 2 બરાબર 5 + y ભાગ્યા 2 બરાબર છે। હવે તો કે મિત્રો આ પેલો ભાગ પેલા ભાગ આરે સરખો, બીજો ભાગ બીજા ભાગ આરે સરખો। હવે એ સરખાવી દીધા પછી બે સામસામેથી ઉડી જાય। એ જ રીતે અહીંથી પણ બે સામસામેથી ઉડી જાય। તો અહીંયા પેલા પદમાં આપણે વધશે મિત્રો x + 1 બરાબર 7 અને બીજા પદમાં વધશે 8 બરાબર 5 + y બરાબર છે। તો x બરાબર 7 - 1 તેથી x બરાબર આવશે 6 અને આને આ બાજુ લઈ આવો અને 8 - 5 બરાબર y તેથી 3 બરાબર y। તો મિત્રો આ રીતે આપણે x તથા y ની કિંમત પ્રાપ્ત થશે। હવે ચાલુ હે હાલો હવે અહીંયા જો પહેલા આપણે ત્રિકોણ ABC માં બરાબર છે કાટકોણ ત્રિકોણ ABC દોર્યો અને ABC ની અંદર AB ની લંબાઈ કેટલી છે? 24 સેન્ટીમીટર, BC ની લંબાઈ કેટલી છે? 7 સેન્ટીમીટર। તો પહેલા તો આપણે AC ની લંબાઈ ગોતવી પડશે એટલે કે ત્રીજી બાજુની જે ખૂટતી બાજુ છે એની લંબાઈ આપણે ગોતવાની થશે। તો ત્રીજી બાજુ ગોતવા માટે પાયથાગોરસનો સિદ્ધાંત, અને પાયથાગોરસનો સિદ્ધાંત યાદ રાખવાની ટૂંકી રીત કઈ? તો કે ઓટાનો કરવાનો કેવો? જોટો બરાબર છે। ઓટાનો કરશું કેવો? જોટો। અને કાટખૂણાની સામેની બાજુ થાય કર્ણ। તો કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર શું થાય? તો કે AB² + BC²। AB નો સ્ક્વેર + BC નો સ્ક્વેર, તો કર્ણનો વર્ગ મળશે। તો AB કેટલા છે? તો કે 24 એટલે 24 નો વર્ગ, BC કેટલા છે? 7 એટલે કે 7 નો વર્ગ। 24 નો વર્ગ કેટલો થશે? 576 બરાબર। 24 નો વર્ગ આવશે 576 49 બે ભેગા થઈને થશે 625। તો AC બરાબર વર્ગમૂળમાં 625। AC બરાબર કેટલા આવશે? 25 સેન્ટીમીટર આવશે। હવે આનું માપ મિત્રો આપને મળી ગયું છે 25 સેન્ટીમીટર। હવે આપણે sin c અને tan c ની કિંમત ગોતવાની છે એટલે પહેલા આપણે આ બે બાજુ ઉપરથી કર્ણનું માપ ગોતવાનું। કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોના સરવાળા પ્રમાણે। પછી હવે મિત્રો આપણે ગોતવાનું છે sin c।
તો sin c એટલે તો કે વિદ્યાર્થી મિત્રો c ખૂણાથી જોવાનું છે હવે આપણે. બરાબર, sin c ખૂણાથી જોવાનું છે. c ખૂણાની સામેની બાજુ એના છેદમાં કર્ણ આવશે. સૂત્ર પ્રમાણે સાબાના છેદમાં કર્ણ. તો sin c ખૂણાથી એટલે c ખૂણાથી જો ગણતરી કરીએ તો c ખૂણો જે છે એ એની પાસેની બાજુ થાય. તો c ખૂણાની સામેની બાજુ કેટલી થશે? 24. તો c ખૂણાની સામેની બાજુ આવશે 24 અને કર્ણનું માપ કેટલું આવશે? 25. તો sin c નું માપ આવશે 24 ના છેદમાં 25 c ની દ્રષ્ટિએ. બરાબર, આપણે c પાસે છીએ એમ વિચારવાનું. તો c ની દ્રષ્ટિએ સામેની બાજુ અને કર્ણ. હવે ત્યાર પછી આવશે tan c. તો tan c ની કિંમત કેટલી આવશે? તો કે tan c નું સૂત્ર તો કે c ની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બરાબર, તો c ની સામેની બાજુ છેદમાં આવશે પાસેની બાજુ. તો c ની સામેની બાજુ કેટલી થાય? તો કે 24 અને પાસેની બાજુ કેટલી થાય? 7. તો જવાબમાં આવશે 24 ના છેદમાં 7. તો આ રીતે આપણે બેના જવાબ મળી જશે. રેડી?